ધોરણ 6 પ્રકરણ 1 સંખ્યા પરિચય વિશે જોઈશું. જે વિદ્યાર્થીઓને ગણિતમાં રસ હોય એ વિદ્યાર્થીઓએ વિડીયો છેલ્લે સુધી જુઓ તો કંઈક શીખ્યા છો એવું થશે. તમે જોઈએ તો ચેપ્ટરનું નામ છે સંખ્યા પરિચય. બરાબર, તો હવે આગળ વધીએ. તો હવે વસ્તુઓની ગણતરી આપણે સરળતાથી કરી શકીએ છીએ. આપણે મોટી સંખ્યામાં રહેલી વસ્તુઓને પણ ગણી શકીએ છીએ. ઉદાહરણ તરીકે શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા તેને ચોક્કસ સંખ્યા દ્વારા રજૂ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આમાં સંખ્યા વિશેનું આપેલું છે, આ ફકરો છે એ હું વાંચતો નથી કારણ કે એટલું બધું અગત્યનું નથી. હવે આગળ જોઈએ તો શું કહે છે? સંખ્યાઓની સરખામણી. વિદ્યાર્થી મિત્રો, સંખ્યા નાની છે કે મોટી એની સરખામણી તમને આવડવી જોઈએ. સંખ્યાઓની સરખામણી કરતા આપણે અગાઉ શીખી ગયા છીએ. આવો જોઈએ કે આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા સૌથી મોટી છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી જુઓ તો 92, પછી 392, પછી 4456 અને પછી 89742. તો સૌથી મોટી આપણે જાણીએ છીએ કે કઈ સંખ્યા છે? 89742. એ રીતે બીજીમાં જોઈએ તો 1902, 1920, 9201, 9021 અને 9210. તો તમે જુઓ તો સૌથી મોટી સંખ્યા કઈ છે? તો અહીં બતાવેલું છે 9210. એ બધું તમને આવડે જ છે. હવે નીચે કોઠો આપેલો છે, પ્રયત્ન કરો, એટલે આપણે જાતે કરવાનું છે. શું તમે તરત જ કહી શકશો કે દરેક હારમાં સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા કઈ છે? તો 382, 4972, 18, પછી 59785 અને 750. તો એમાં જવાબ લખેલો છે 59785 એ સૌથી મોટી અને 18 એ સૌથી નાની છે. આપણે બીજી જોઈએ 1473, પછી 89423, પછી 100, પછી 5000 અને પછી 310. વિદ્યાર્થી મિત્રો, જવાબ લખવા જગ્યા થોડી નાની પડશે, હું લખવાનું ટ્રાય કરું છું. હવે અહીં તમે જુઓ તો પહેલા આપણે શું લખ્યું? સૌથી મોટી લખીશું. તો અહીં લખું હું સૌથી મોટી. તો તમે જુઓ મોટી કઈ છે? તો આ છે 89423. તો હું લખીશ 89423. પછી સૌથી નાની તો સાઈડમાં જ લખી દો. સૌથી નાની તો નાની કઈ છે તમે જુઓ તો અહીં 100 છે. તો આપણે કઈ લખીશું? અહીં 100 કરી દઈશું. ઓકે, ચલો બીજી જોઈએ 1834, 75284, 111, 2333 અને 450. તમને વિદ્યાર્થી મિત્રો જવાબ આવડી ગયો હશે. તો અહીં હું લખું સૌથી મોટી. તો કઈ છે? તો 75284. તો અહીં આપણે લખીશું 75284. અને નાની કઈ છે તમે જુઓ 111 છે. તો અહીં લખીએ સૌથી નાની તો 111 છે. અહીં જુઓ તો 2853, 7691, 9999, 12002 અને 124. તો સૌથી મોટી કઈ લાગે છે તમને? તો તમે જુઓ તો 12002 છે. તો આપણે જવાબમાં લખીશું સૌથી મોટી તો શું આવશે? 12002. અને સૌથી નાની જોઈએ તો કઈ આવશે? 124 આવશે. તો અહીં લખીએ સૌથી નાની તો કઈ આવશે? 102 આવશે. સોરી, 102 નથી, કેટલા છે? 124 છે. તો હું સુધારી લઉં. કેટલા લખીશું આપણે? 124 છે. ઓકે, ચલો
આ સહેલું છે કેમ સહેલું છે તો આ તો એકદમ આવડે એવું ઈઝી છે ચલો આગળ આપેલ સંખ્યા પર માત્ર નજર નાખીને જ કહી દીધું કે મોટી સંખ્યા હજારમાં અને નાની સંખ્યા સો કે દશકમાં છે આ પ્રકારના 5 પ્રશ્નો બનાવી તમારા મિત્રને ઉકેલવા કહો આપણે 4875 અને 3542 ની સરખામણી કઈ રીતે કરી શકીએ આ અઘરું નથી આ બે સંખ્યામાં અંકોની સંખ્યા બરાબર છે બંને હજારમાં છે પરંતુ 4875 માં હજારના સ્થાનનો અંક 3542 હજારના સ્થાનના અંક કરતો મોટો છે આથી 4875 એ 3542 કરતો મોટી છે વિદ્યાર્થી મિત્રો તમે અહીં બે સંખ્યાઓ જુઓ તો જુઓ 4875 અને આ છે 3542 તો અહીં એકમ દશક સો હજાર હજારના સ્થાનમાં કેટલા છે અહીં તમે જુઓ તો 4 છે અને અહીં એકમ દશક સો હજાર અહીં કેટલા છે 3 છે તો આપણને ખબર પડી જાય કે આ 4 મોટા છે એટલે 4875 એ 3542 કરતા મોટી છે તમને તરત ખ્યાલ આવી જશે પછી આમાં મોટી અને નાની સંખ્યા શોધો હવે બતાવો કે 4875 અને 4542 માં મોટી સંખ્યા કઈ છે તો અહીં તમે જુઓ તો પહેલા બંનેના એકમના અંકમાં કઈ સંખ્યા છે તો બંનેમાં તમે જુઓ તો અહીં પણ 4 છે અને અહીં પણ 4 છે પછી સોરી એકમ નહીં હો હજારનો અંક જોવાનો છે પછી તમે દેખો તો 100 ના અંકમાં અહીં 8 છે અને અહીં 5 છે તો આ સંખ્યા મોટી છે આપણને ખ્યાલ આવી જશે બરાબર 100 માં સંખ્યા સરખી હોય તો પછી દશકમાં જવાનું અને દશકમાં સરખી હોય તો પછી ક્યાં જવાનું એકમમાં જવાનું અહીં પ્રયત્ન કરવા માટે આપેલી છે સૌથી મોટી સંખ્યા તો સૌથી મોટી સંખ્યા ઉપર હું અહીં ચોરસ કરીશ બરાબર છે અને સૌથી નાની સંખ્યા ઉપર આપણે ગોળ કરીશું એટલે મારે વારંવાર લખવું પડે નહીં તમે જુઓ તો 4536 4892 4370 અને 4452 માં સૌથી મોટી સંખ્યા કઈ છે તો તમે જુઓ તો અહીં સૌથી 4 4 4 અને 4 એટલે બધામાં જે હજારનો અંક છે એમાં 4 છે પછી 100 ના અંકમાં અહીં 5 છે અહીં 8 છે અહીં 3 છે અને 4 છે તો આ મોટી છે 4892 તો અહીં ચોરસની નિશાની કરી દો બરાબર છે પેલા બધી મોટી શોધી દઈએ 15623 15073 15189 અને 15800 તમે અહીં જુઓ તો એકમ દશક સો હજાર ને 10,000 તો 10,000 ના માં બધામાં એક છે પછી હજારમાં અહીં પણ 5 5 5 5 છે તો પછી 100 નો જોઈશું તો અહીં 8 છે સોરી અહીં 6 છે અહીં 0 છે અહીં 1 છે અને અહીં 8 છે તો આ મોટી થશે તો 15800 બ્લોક કરવાનું છે મારાથી ભૂલ થઈ ગઈ છે તો અહીં શું કરીશું આપણે ચોરસ કરીશું આ મોટી છે માટે ઓકે હું લખતો નથી ચલો અહીં જુઓ તો 25286 25245 25270 અને 25210 અહીં જુઓ તમે 10,000 માં બધાને સરખી છે 2 2 2 છે પછી અહીં પણ તમે જુઓ 1000 માં 5 છે અહીં 5 છે 5 છે અને 5 છે બરાબર છે પછી જુઓ તો 100 માં 2 છે અહીં પણ 2 છે અહીં પણ 2 છે અને અહીં પણ 2 છે તો દશકમાં જોવાનું અહીં 8 છે અહીં 4 છે અહીં 7 છે અને અહીં 1 છે એટલે આ મોટી છે પહેલી 25286 દશકમાં મોટો અંક છે તો આના ઉપર આ મોટી છે એટલે હું અહીં બ્લોક કરી નાખું છું બરાબર ચલો આગળ જોઈએ તો તમે જોશો તો 6895 પછી 23787 24569 24659 તો તમે જુઓ તો આ સંખ્યા છે એ હજારની છે એટલે એ તો આવશે જ નહીં આ ત્રણની કોમ્પિટિશન આવશે તો અહીં જુઓ તો તમે 10,000 માં 2 છે 2 છે અને 2 છે પછી 1000 માં 3 છે અહીં 4 છે અને અહીં 4 છે એટલે આ પણ સંખ્યા નીકળી જશે બરાબર છે તો કોમ્પિટિશન આ બે સંખ્યા વચ્ચે રહી તો અહીં જુઓ તો 100 માં 5 છે અને અહીં 6 છે તો આ મોટી છે 24659 તો આપણે આના ઉપર ચોરસ કરીશું આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે મોટી સંખ્યા શોધવાની છે હું નાની જોઈએ તો 4536 4370 અને 4452 તો અહીં તમે જુઓ તો 3 છે એટલે નાની સંખ્યા કઈ આવશે તો હું કલર બદલી દઉં થોડો એટલે થોડું સારું લાગે ચલો બ્લુ લઈ લઈએ અહીં જુઓ તમે તો આ નાની આવશે 4000
4370. ચલો આમાં કઈ નાની આવશે તો તમે જોશો 15623, 15073, 15129. તો અહીં 0 છે એટલે 15073 આવશે. ઓકે, આ નાની થશે. અહીં તમે જુઓ તો 25245, 25270 અને 25210. તો આ 210 નાની છે તો અહીં આપણે કરીશું. પછી આ જુઓ તમે તો 1000ના અંકમાં છે એટલે આ જ સંખ્યા આવી જશે. ઓકે, આ રીતે તમારે ગણવાનું છે. અહીં તમારે લખવી હોય, મેં લખેલી નથી પણ તમારે લખવી હોય તો અહીં મોટી સંખ્યા અને નાની સંખ્યા આ રીતે તમે લખી શકો. બરાબર, આ રીતે ફોર્મુલો બનાવી અહીં A, B, C અને D કરીને તમે લખી શકો છો. ઓકે, ચલો આગળ જવા. જો 100ના સ્થાનના અંકો પણ સમાન હોય તો શું કરવું? તો જો 100ના સ્થાનના અંકો સમાન હોય વિદ્યાર્થી મિત્રો તો કયા અંકો આપણે જોવા પડશે? તો દશકના અંકો જોવા પડે. તો અહીં લખીશું દશકના અંકોની સરખામણી કરવી પડે. તો કયા અંકો લેવા પડે? દશકના અંકોની સરખામણી. અહીં શું કહેવાય? 4875 અને 4889 ની સરખામણી કરો. તેમજ 4875 અને 4879 ની સરખામણી કરો. તો તમે અહીં જુઓ તો 4 છે, અહીં પણ 4 છે, પછી 100 8 છે, અહીં પણ 8 છે, અહીં 7 છે અને આ. તો આ છે વિદ્યાર્થી મિત્રો એ સૌથી મોટી થશે અને આ છે એ નાની થશે. બંને છે એટલે એક જ થશે. અહીં તમે જુઓ તો 1000માં સરખી છે, 100માં પણ સરખી છે, દશકમાં પણ સરખી છે, એકમમાં અલગ છે. તો કઈ મોટી સંખ્યા થશે? 4879. આ સંખ્યા છે એ મોટી થશે. તો અહીં હું લખી દઉં આ મોટી છે અને અહીં તમે જુઓ તો આ મોટી છે. ઓકે, આ રીતે તમારે યાદ રાખવાનું છે. હું બોલપેનનો કલર ચેન્જ કરી દઉં પહેલા. પછી આપણે આગળ જોઈએ તો તમે કેટલી સંખ્યા બનાવી શકો છો. ધારો કે તમારી પાસે 4 અંકો છે 7, 8, 3, 5. આ અંકોનો ઉપયોગ કરીને 4 અંકની સંખ્યા બનાવવા ઈચ્છો છો કે જેમાં કોઈ પણ અંકનું પુનરાવર્તન થતું નથી. એટલે કે 7835 લઈ શકાય પરંતુ 7735 ના આવે કારણ કે 2 સાતડા આવે. માટે તમે શક્ય તેટલી બધી જ સંખ્યા બનાવો. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સંખ્યા બનાવવાનો ટ્રાય કરીએ તો કેટલા અંકો છે? 7835 છે. તો હું અહીં લખું, પહેલી લખીએ 7835. ચલો બીજી 7000. આઠડો પાછો લઈ લઈએ તો તગડો આગળ આવશે, પાંચડો આવશે અને આઠડો આવશે. ચલો સાતડો લઈએ પાછો તો પાંચડો લઈએ, પછી આઠડો લઈએ અને તગડો લઈએ. ખ્યાલ આવે છે? આવી ઘણી બધી સંખ્યાઓ બનશે. પછી તમે જોશો તો 7385 પણ બનશે, 7538 પણ બને, 7853 પણ બનશે. બરાબર, ચલો બીજી બનાવવાનું ટ્રાય કરીએ તો 8000 તગડો, પોચડો અને સાતડો. 8357 બની તો 8375 બનશે. 8000 અહીં પાંચડો લઈએ, સાતડો અને તગડો લઈએ તો 8573 બની તો 8537 બનશે. પછી 8753 બની તો 8735 પણ બનશે. પછી અહીં તગડો લઈએ તો 3578 બની તો 3587 બનશે. પછી જુઓ તો પાંચડો આગળ લઈ લઈએ, 5378 બની તો 5387 પણ બનશે. એ રીતે આપણે આગળ જોઈએ તો પાંચડો જો સાતડો લઈ લઈએ, 7835 બની. બરાબર છે? તો અહીં આપણે બસ આટલી જ બનશે. પછી 7000
7835 બની. તો આ રીતે તમે 7853 બનશે. હવે ઘણી બધી સંખ્યાઓ વિદ્યાર્થી મિત્રો બનશે, બરાબર છે. શક્ય એટલી સંખ્યા બનાવવા જઈશું તો ઘણી બધી બનશે. અહીં આપણે જોઈએ તમને મોટી અને નાની સંખ્યાઓ કઈ કઈ મળે છે. તો આમાં તમે જુઓ તો સૌથી મોટી સંખ્યા લખવી હોય તો મોટી કઈ બનશે? તો 8753 બનશે. અને નાની સંખ્યા તમે લખવી હોય તો કઈ બનશે? 3578 બનશે, બરાબર. મોટી સંખ્યા 8753 અને નાની સંખ્યા 3578 મળે છે, જે આપણે લખી. બંને સંખ્યાની રચના કરો. શું તમે કહી શકશો કે મોટી સંખ્યા કેવી રીતે બને છે? તો જ્યારે મોટી સંખ્યા લખવાની હોય વિદ્યાર્થી મિત્રો, એટલે સૌથી મોટો અંક આવે, પછી એનાથી નાનો, પછી એનાથી નાનો, પછી એનાથી નાનો. અને નાની લખવાની હોય એટલે પહેલા નાની, પછી એનાથી મોટી, પછી એનાથી મોટી અને પછી એનાથી મોટી, એ રીતે આવશે. પછી કઈ આપેલા અંકોના પુનરાવર્તન વગર તેમનો ઉપયોગ કરીને 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા શોધો. તો અહીં આપણે જોઈશું. તો પહેલી છે 2875. તો સૌથી મોટી ઉપર લખું અને નાની નીચે લખીશ, બરાબર. 2875 માં મોટી લખવાની છે, તો પહેલો મોટો અંક લઈશું આઠડો, પછી સાતડો લઈશું, પછી ચોગડો લઈશું અને પછી બગડો લઈશું. તો 8742 સૌથી મોટી બની. નાનીમાં ઉલટું કરવાનું, બગડો પહેલા આવશે, પછી ચોગડો આવશે, પછી સાતડો આવશે અને પછી આઠડો આવશે. એટલે 2478. એ જ રીતે બીજીમાં જોઈએ તો અહીં તો ક્રમમાં જ આપેલી છે. નવડો આવશે, સાતડો આવશે, ચોગડો આવશે અને એકડો. 9741. હું નાનીમાં અવળું લખવાનું, પહેલો 1 આવશે, પછી 4 આવશે, પછી 7 આવશે અને પછી 9 આવશે. 1479. પછી અહીં 0 છે, 0માં ખાસ ધ્યાન તમારે આપવાનું છે, બરાબર. તો સૌથી મોટી કઈ આવશે? 7 આવશે, પછી 5 આવશે, પછી 4 આવશે અને 0 આવશે. એટલે 7540. 0માં 0 પહેલા લખાશે નહીં, પહેલા શું લખાય? ચોગડો લખાય, એટલે કે સંખ્યા નાની થઈ જાય. પછી 0 આવશે, પછી પાંચડો આવશે અને પછી સાતડો આવશે. તો 4057 થશે. એ જ રીતે અહીં લખીએ તો સૌથી મોટી 7 આવશે, પછી 6 આવશે, પછી 2 આવશે અને 1, એટલે 7621. તો અહીં જોઈએ આપણે તો એકડો આવશે, પછી બગડો આવશે, પછી છગડો આવશે અને પછી સાતડો. 1267 થશે. એ જ રીતે અહીં જોઈએ તો પહેલા પાંચડો આવશે, પછી ચોગડો આવશે, પછી તગડો આવશે અને પછી 0 આવશે. 5430. તો અહીં 0 પહેલો નહીં આવે, પહેલો તગડો આવશે, પછી 0 આવશે, પછી ચોગડો આવશે અને પછી પાંચડો આવશે. એટલે 3045 થશે. ઓકે, ચલો આગળ જોઈએ. આપેલા અંકોમાંથી ફક્ત એક જ અંકનું 2 વાર પુનરાવર્તન કરીને 4 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા શોધો. એટલે એક અંક હોય તો એનું તમે 2 વખત પુનરાવર્તન કરી શકો છો. કોઈ પણ એક અંકનું પુનરાવર્તન તમારે અહીં કરવાનું છે. ઓકે, આપણે જોઈએ તો 3, 8, 7. તો સૌથી મોટી લખવી હોય તો આઠડો મોટો છે, તો પેલા શું કહે છે? આપેલ સંખ્યામાંથી ફક્ત એક જ અંકનું 2 વાર પુનરાવર્તન કરીને 4 અંકની સૌથી, જો 4 અંક છે, એક વધારવાનું છે અને 4 અંક સૌથી નાની. તો પહેલા આપણે અહીં આઠડો છે, તો સૌથી મોટું એનું 2 વખત પુનરાવર્તન, પછી 37 કરી દઈશું. ઓકે, ચલો આમાં શું કહે છે? સૌથી નાની કરવાની છે. તો સૌથી નાની એટલે તગડાનું 2 વખત પુનરાવર્તન કરવાનું, બરાબર છે. પછી સાતડો આવશે અને પછી આઠડો આવશે. 3378. એ રીતે અહીં નવડો મોટો છે, તો 2 વખત નવડાનું પુનરાવર્તન કરી દઈએ. પછી પાંચડો આવશે અને અહીં 0 આવશે. તો અહીં શું કહે છે? સૌથી નાની કહે છે. તો અહીં જોવા જઈએ તો પાંચડો કરી દઈએ પહેલા. ગમે તે 2 અંકનું પુનરાવર્તન કરવાનું છે. પછી પાંચડા પછી 0 કરીએ, બરાબર છે. પછી
પાંચડો ફરી વાર લખીએ, પછી નવડો કરીએ તો 5059 થશે, બરાબર. પછી અહીં જુઓ તો નવડો મોટો છે એટલે નવડો લઈએ, પાછોય નવડો લઈએ, પછી 9940 કરી નાખીએ. અને અહીં તમે જોશો તો અહીં ચોગડો લખીશું, પછી શું લખીશું, પાછો ચોગડો લખીશું અને પછી નવડો લખીશું. અહીં આઠડો 2 વખત લખી દઈએ અને પાંચડો અને એકડો લખી દઈએ. અહીં જુઓ તો એકડો નાનો છે તો 2 વખત એકડા કરીશું, પછી પાછળ આઠડ કરીશું. આ રીતે તમારે બનાવવાની છે. પછી આપેલ શરતને આધારે 4 અંકો વડે 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા બનાવો. તો અહીં અંકો તો આપેલા નથી, અંક 7 દરેક વખત એકમના સ્થાને, તો અહીં મૂકી દે 986102, બરાબર છે. અહીં સંખ્યા આપેલી નથી. હવે આપણે અહીં જોઈએ તો બી, સી અને ડી એ તમારે જાતે તમારા શિક્ષક શ્રી કરાવે એ પ્રમાણે તમારે કરવાનું છે, બરાબર. ચલો આગળ જોઈએ. અહીં શું કહે છે, અંક 2 અને 3 લો, તેની મદદથી 4 અંકની સંખ્યા બનાવો કે જેમાં બંને અંકો સરખી વાર આવે, બરાબર. કઈ સંખ્યા મોટી છે? તો તમે આમાં જુઓ તો મોટી કરવી હોય તો 2 અને 3 જ લેવાના છે, તો મોટીમાં 3322 આવશે અને નાનીમાં આપણે જોઈએ તો 2233 આવશે, બરાબર. આ રીતે તમારે બનાવવાનું છે. સૌથી ઊંચું કોણ છે, સૌથી નીચું કોણ છે, તમે તેમને ક્રમિક વધતી ઊંચાઈમાં ગોઠવી શકો છો. હવે તમે જુઓ તો અહીં 4 છોકરા આપેલા છે. રામહરિની ઊંચાઈ 160 સેન્ટીમીટર છે, ડોલીની 154 સેન્ટીમીટર છે, મોહનની 158 સેન્ટીમીટર છે અને શશીની 159 સેન્ટીમીટર છે. તેમને ક્રમિક વધતી ઊંચાઈમાં ગોઠવી શકો છો. તો ઊંચાઈ ધીમે ધીમે શું થવી જોઈએ? વધવી જોઈએ. તો સૌથી વધતી ઊંચાઈ એટલે આ રીતે ધીમે ધીમે નાનું હોય પછી વધે. સૌથી નાનું કયું છે? તો તમે જુઓ તો અહીં 154 છે, તો પહેલા કોણ આવશે? અહીં ડોલી આવશે. પછી કોની છે? તો મોહન આવશે. પછી કોણ છે? શશી આવશે. પછી કોણ છે? રામહરી છે, તો રામહરી આવશે. હવે તેમને ક્રમિક ઘટતી ઊંચાઈમાં ગોઠવી શકો છો. એટલે સૌથી મોટી ઊંચાઈ વધુ હોય પહેલા આવે, તો આનાથી ઉલટું આવશે. તો અહીં શું લખીશું? રામહરી પહેલા આવશે, પછી શશી આવશે, પછી મોહન આવશે, પછી ડોલી આવશે. આ રીતે તમારે લખવાનું છે. શું કહે છે, તમે શું ખરીદશો? સોહન અને રીટા કબાટ ખરીદવા ગયા. ત્યાં દરેક કબાટ પર તેની કિંમતની કાપલી લગાવેલી છે. આ કબાટ છે 2635, આ કબાટ 1897, આ કબાટ 2854, આ કબાટ 1788 અને આ કબાટ 3975. તમે કિંમતના વધતા ક્રમમાં ગોઠવી શકો છો. તો ગોઠવી શકીએ આપણે. કિંમતનો વધતો એટલે સૌથી ઓછી હોય પહેલા લખવાની. તો સૌથી ઓછી કોની છે આપણે જોઈએ તો એ આ 1000માં છે, તો 1788 પહેલા આવશે. તો અહીં લખી દઈએ 1788. ચલો પછી કઈ આવશે? 1897 આવશે. આ જુઓ તો અહીં લખીએ 1897. પછી કઈ આવશે? તો 2635 આવશે. તો 2635 લખીશું. પછી 2854 આવશે. તો અહીં લખીશું 2854 અને અહીં 3975. તો 3975. હવે તમે કિંમતને ઘટતા ક્રમમાં ગોઠવી શકો છો. તો પહેલા સૌથી વધારે કિંમત કઈ છે? 3975, પછી 2854, પછી 2635 છે, પછી 1897 છે અને 1788 છે. ઓકે. ચડતો ક્રમ એટલે સૌથી નાનાથી સૌથી મોટાની ગોઠવણી અને ઉતરતો ક્રમ એટલે સૌથી મોટાથી સૌથી નાનાની ગોઠવણી.
હવે ક્રમ આયા, બરાબર છે, વધતો ક્રમ હતો અને એ તો ચડતો ક્રમ આવ્યો અને ઉતરતો ક્રમ આવ્યો. ચડતા ક્રમમાં શું આવશે? સૌથી નાની પહેલા આવશે અને સૌથી મોટી પછી આવે. ઉતરતા ક્રમમાં સૌથી મોટાથી સૌથી નાનાની ગોઠવણી આવશે. ચલો આગળ જોઈશું. નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો. વિદ્યાર્થી મિત્રો, ચડતા ક્રમમાં શું હોય? સૌથી નાની સંખ્યા પહેલી આવે, બરાબર. તો સૌથી નાની આમાં કઈ છે? તો તમે જોશો તો 847 સૌથી 847, પછી 9754, 8320, 571. તો ચડતા ક્રમમાં સૌથી નાની આવે તો પહેલી કઈ છે? 571 આવશે, નાની છે તો અહીં 571. પછી 847 છે તો અહીં લખીશું 847. પછી 8320 આવશે અને 9754 આવશે. એ જ રીતે આનો જવાબ લખીએ તો બીમાં શું આવશે? સૌથી નાની પહેલા આવશે તો તમે જુઓ અહીં 9801 પહેલી આવશે, પછી 25000 છે, 36000 છે અને 38000. તો પછી અહીં તમે જુઓ તો 25751 આવશે, પછી 36501 આવશે અને પછી 38802 આવશે. ક્રમમાં જ ગોઠવેલી છે. અહીં શું કહે છે? ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતા ક્રમમાં સૌથી મોટી આવશે તો અહીં તમે જુઓ તો સૌથી મોટી આયરી 85400 આવશે. તો અહીં આપણે લખીશું 85400. પછી એના પછી કઈ છે? 7861 આવશે, 7861 આવશે. પછી 7500 આવશે તો 7500, પછી 5000 આવશે. ઓકે, આ રીતે લખી દઈએ. ચલો બીમાં શું આવશે? સૌથી મોટી આવશે તો અહીં તમે જુઓ તો 92547 પહેલી આવશે, 92547 એક આવી ગઈ. ચલો પછી 88715, તો 88715 આવશે. 45321, 45321 આવશે. 1971, 1971 આવશે. ઓકે, આ રીતે તમારે જવાબ લખવાનો છે. હવે અંકોની અદલા બદલી. તમે વિચાર્યું છે કે કોઈ સંખ્યાના અંકોના સ્થાન અરસપરસ બદલવાથી શું થશે? 182માં શું થશે તે વિચારો. મોટી સંખ્યા 821 અને નાની સંખ્યા 128 બની શકે છે. 391 માટે પણ આમ પ્રયાસ કરો. હવે વિદ્યાર્થી મિત્રો, તમે 391 માટે આ પ્રયાસ કરશો તો સૌથી મોટી આપણે લખીએ તો કઈ આવશે? પહેલા નવડો ઉપર લઈ લઈએ તો 931 થાય અને સૌથી નાની બનાવીએ તો એકડો, તગડો અને નવડો એટલે 139 થશે. હવે આ વિશે વિચારો. કોઈ પણ 3 અંકોની સંખ્યા લો અને તેના 100ના સ્થાનના અંકને એકમના સ્થાને બદલો. તો સપોઝ કે આપણે કોઈ પણ 3 અંકની સંખ્યા લઈએ તો અહીં હું લખું 3 4 5, 345. ઓકે, 100ના સ્થાનના અંકને એકમના સ્થાને બદલો. તો અહીં એકમ દશક 100 એટલે અહીં પાંચડો હોય જશે અને ત્રણો. તો શું નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા મોટી છે? તો અહીં નવી સંખ્યા કઈ મળશે આપણને? જોઈએ નવી સંખ્યા તો અહીં પાંચડો આગળ આવશે, ચોગડો એમના એમ અને તગડો પાછળ. શું નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા મોટી છે? તો આપણે હા, મોટી મળી આપણને, કારણ કે 543 છે અને 345. શું નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા નાની છે? નાની નથી, મોટી છે, એટલે અહીં શું આવશે? ના આવશે. મળેલી સંખ્યાઓને ચડતા અને ઉતરતા ક્રમમાં લખો. તો પહેલા 795 હતી તો અહીં સ્થાનની અરસપરસ કરી એટલે સાતડો એકમના સ્થાને આવી ગયું અને પાંચડો 100ના સ્થાને આવી ગયું. એટલે પહેલા સંખ્યા આ હતી. નવી સંખ્યા કઈ મળી? 597 મળી. જો તમે પહેલી અને ત્રીજી ટાઇલ્સ એટલે કે અંકો અદલા બદલી કરો છો તો કયા કિસ્સામાં સંખ્યા મોટી થાય છે, કયા કિસ્સામાં નાની બને છે? તો જે સંખ્યામાં આગળ હોય, જે 100નો અંક મોટો હોય તો એ નાની થઈ જાય અને જો નાનો હોય તો મોટી થઈ જાય.
એ રીતે 10,000 નો પરિચય. આપણે જાણીએ છીએ કે 99 પછી કોઈ બે અંકની સંખ્યા નથી, કારણ કે 100 થઈ જાય 3 અંકની. 99 એ સૌથી મોટી બે અંકની સંખ્યા છે. તેવી રીતે 999 એ સૌથી મોટી 3 અંકની સંખ્યા છે અને 9999 એ સૌથી મોટી 4 અંકની સંખ્યા છે. જો આપણે 9999 માં 1 ઉમેરશું તો શું મળશે? તો આપણને ખબર છે કે 10,000 મળશે. જુઓ, 9 માં 1 ઉમેરો એટલે 10, 10 ગુણ્યા 1 એટલે 10. 99 માં 1 ઉમેરો એટલે 100, 10 ગુણ્યા 10 એટલે 100. 999 માં 1 ઉમેરો એટલે 1000, 10 ગુણ્યા 100 એટલે 1000 થઈ જશે. હવે શું કહે છે? એક અંકની સૌથી મોટી સંખ્યા વત્તા 1 એટલે બે અંકની સૌથી નાની સંખ્યા. કેવી રીતે? જુઓ, એક અંકની સૌથી મોટી સંખ્યા કઈ આવશે? અહીં 9 આવશે. વત્તા 1 તો બરાબર 9 વત્તા 1 10. તો શું થઈ ગયું? બે અંકની સૌથી નાની સંખ્યા. બે અંકની સૌથી મોટી સંખ્યા કઈ આવે? 99 આવે. વત્તા 1 બરાબર કેટલા મળશે? 100. તો 3 અંકની સૌથી નાની સંખ્યા મળી. પછી 3 અંકની સૌથી મોટી સંખ્યા, તો 3 અંકની સૌથી મોટી સંખ્યા 999 વત્તા 1 બરાબર 4 અંકની સૌથી નાની સંખ્યા કઈ મળે? 1000. બરાબર, આ બધું તમને બધાને આવડે છે. પછી આપણે અપેક્ષા રાખી શકીએ કે 4 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરવાથી 5 અંકની સૌથી નાની સંખ્યા મળે છે. 9999 વત્તા 1 એટલે 10,000. પછી એ જ રીતે 9999 પછી તરત આવતી નવી સંખ્યા 10,000 છે, તેને 10,000 કહેવામાં આવે છે. તો 10,000 બરાબર 10 ગુણ્યા 1000 થશે. ઓકે, આ તમને આવડે છે. પછી સંખ્યાનું વિસ્તરણ તમને યાદ આવડવું જોઈએ. જો અહીં આપેલું છે 78 એટલે 70 વત્તા 8, તો 7 ગુણ્યા 10 અને 8 ગુણ્યા 1, આ રીતે એનું વિસ્તરણ કર્યું છે. એ રીતે 278 નું પણ આપેલું છે, તમે જુઓ. તો આના ભાગ પાડો તો 200 વત્તા 70 વત્તા 8, તો 2 ગુણ્યા 100, પછી 7 ગુણ્યા 10 અને 8 ગુણ્યા 1. એ રીતે 5278, તો 5000 વત્તા 200 વત્તા 70 અને 8 ગુણ્યા 1, તો 5000 ગુણ્યા 1000, 2 ગુણ્યા 100, 7 ગુણ્યા 10 અને 8 ગુણ્યા 1. આવું ડાયરેક્ટ લખવું હોય તમે તો પણ વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો. બરાબર, એ રીતે તમને જો બીજી સંખ્યા આપેલી છે અહીં 45,278 નું પણ આપેલું છે. બરાબર, અહીં 4 કરવાનું અને પાછળ જેટલા અંકો એટલા મીંડા કરી દેવાના. જુઓ, પછી 5 કરીને પાછળ મીંડા, આ રીતે તમારે કરવાનું છે. હવે આગળ જોઈએ. અહીં 20,000 નું આપેલું છે 2 ગુણ્યા 10,000, પછી 26,000, 38,400, પછી 65,740, આ બધું આપેલું છે, તમારે જોવાનું છે. પછી 89,324, તો એનું પણ આપેલું છે. આપણે આનું હવે લખીએ. પહેલું છે તમે જોશો તો 50,000 નું તમને આપેલું છે, તો અહીં આપણે જોવાનો ટ્રાય કરીશું. બરાબર છે. તો અહીં 89,324, તો અહીં કેટલા છે? એકમ, દશક, સો, હજાર, 10,000, તો 50,000. તો અહીં લખી દઉં 50,000. તો અહીં પાંચડો કરીશું. કેટલો મીંડો કરીશું? 1 2 3 4, તો 10,000 કરવાના. 1 2 3 4, આગળ વધવાનું એક પાછળ 0 છે. આ તમે જુઓ તો કેટલા છે? એકમ, દશક, સો, હજાર, 10,000, 41,000. તો અહીં લખીશું 41,000. તો અહીં શું આવશે? ચોગડો કરવાનો ગુણ્યા પાછળ 1 2 3 4 અંક છે, તો એટલા મૂકી દેવાના. 1 2 3 4 વત્તા અહીં એકડો છે તો 1 કરીશું ગુણ્યા એના પાછળ કેટલા અંક છે? 3, તો 1000 કરીશું. ચલો, આ તમે જુઓ તો 47,300 છે, તો અહીં હું લખું છું 47,300. જગ્યા ઓછી પડે છે, ચોગડો તો આપણે 10,000 કરીશું. વત્તા અહીં સાતડા પાછળ 3 અંક છે, તો સાતડો કરીશું. 3 અંક છે એટલે 1000 કરી દઈશું. વત્તા અહીં 3 છે અને પછી 2 અંક છે એટલે 100 કરી દઈશું. ઓકે, પછી જો તો 57,630 છે, તો અહીં હું લખું 57,630 છે. તો અહીં તમે જુઓ તો પાંચડો કરીશું, પછી 10,000 કરી દઈશું. વત્તા સાતડો કરીશું અને પછી કેટલા અંક છે? 1 2 3, તો 1000 કરીશું. વત્તા છગડો કરીશું અને પછી 2 અંક છે તો કરીશું. અહીંયા હવે સીધું જ લવા દઉં.
તગડો કરીશું અને પછી 0 છે એટલે 10 કરીશું. પછી અહીં તમે જુઓ તો 29,485 અહીં લખીએ 29,485 તો હું અહીં લખું, બરાબર, જગ્યા નથી એટલે. ચલો 2 કરીશું અને 10,000 કરીશું. પછી નવડો છે તો 9 કરીશું અને એના પછી 1000 કરીશું. પછી ચોગડો છે તો 4 કરીશું, પછી 100 કરીશું. પછી આઠડો છે તો 8 કરીશું, પછી 10 કરીશું. છેલ્લો 5 છે તો 5 કરીશું અને 1 કરીશું. પછી 29,085 તો અહીં લખીએ 29,085 તો પહેલા બગડો કરીશું અને 10,000 કરીશું. પછી નવડો કરીશું અને એના પછી 1000 કરીશું. પછી 0 લખવું હોય તો લખવાનું, ના લખો તો પણ ચાલે. 0 કરીશું અને એના પછી 2 અંક છે એટલે 100 કરીશું. પછી 8 કરીશું અને 10 કરીશું. પછી 5 કરીશું અને 1 કરીશું. એ જ રીતે તમે જુઓ તો 20,085 અહીં લખીએ 20,085 તો અહીં બગડો કરીશું અને 10,000 કરીશું. પછી 0 છે તો ના લખો તો ચાલે, લખવું હોય તો લખવાનું. 0 કરીશું, 1000 કરીશું. 0 કરીશું, 100 કરીશું. પછી 8 કરીશું અને 10 કરીશું. 5 કરીશું અને 1 કરીશું. અહીં તમે જુઓ તો 20,005 લખીએ 20,005 તો 2 કરીશું અને પછી 10,000 કરીશું. પછી 0 છે, ના લખો તો ચાલે, લખો તો પણ ચાલશે. 0 કરીશું, 100 કરીશું. 0 કરીશું, 10 કરીશું. 5 પછી 1 કરીશું. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે કરવાનું છે. અહીં વિડીયો આપણે બહુ લાંબો થઈ જશે એટલે અહીં પૂરું કરીએ છીએ. આગળનો જે છે એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ. વિડીયો ગમ્યો